વડોદરામાં પાણીની મુખ્ય લાઈન ફાટતા ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો. નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પીવાનું દૂષિત પાણી મળતું હોવાની બુમરાણો વચ્ચે આજે શહેરના હરણી રોડ ઉપર આવેલ સોનીની વાડી પાસે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં આસપાસની સોસાયટીઓ સહિત માર્ગ ઉપર પાણીની રેલમછેલ થઈ હતી. જાહેર માર્ગ ઉપર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે હજારો લીટર પાણીનો પણ વેડફાટ થયો હતો. વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર નગરજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. ખાસ કરીને પ્રથમ જરૂરિયાત એવી પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી લોકોને મળતું નથી, જેની અનેક ફરિયાદો વોર્ડ કચેરી અને પાલિકાની મુખ્ય કચેરીમાં જે તે વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. લોકો દ્વારા પાણી આપવાની માંગ સાથે મોરચા પણ મંડાતા હોય છે. બીજી તરફ પાલિકામાં પણ એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી રહ્યા છે, જ્યારે પાલિકા તંત્ર વિકાસના નામે બણગા મારી રહ્યું છે. શહેરના હરણી રોડ ઉપર આવેલી સોનીની વાડી બહાર આજે પીવાના પાણીની મુખ્ય લાઈન ફાટતા પાણીની રેલમછેલ થઈ છે. નાગેશ્વર મહાદેવ મંદિરની આસપાસની સોસાયટીઓમાં પાણી ફરી વળતા ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ચારે બાજુ પાણીના દ્રશ્યો સર્જાયા છે. એક તરફ પાલિકા દ્વારા શહેરમાં 3 દિવસ પાણી નહીં મળે તેવી જાહેરાત કરવામાં આવે છે, તો બીજી તરફ પાણીની લાઈનોમાં ભંગાણ થતાં પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આજે પણ શહેરના હરણી રોડ ઉપર સોનીની વાડી પાસે પીવાના પાણીની લાઈનમાં પડેલા ભંગાણને કારણે હજારો ગેલન પાણીનો વ્યય થયો હતો, જ્યારે સ્થાનિક લોકોને પણ સોસાયટીમાં અવરજવર કરવા માટે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી.